સ્મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું પિઝા ફ્લેવરની મઠડી. મઠડીનો લોટ બાંધવા માટે 1 બાઉલ મેંદાનો લોટ, અડધો બાઉલથી થોડોક ઓછો રવો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, 2 ચમચી ટોમેટો કેચઅપ, 1 ચમચો તેલ. હવે આ બધી વસ્તુને મિક્સ કરી આનો સોફ્ટ લોટ બાંધી લેશું. સ્વાદ મુજબ મીઠું. હવે પાણીથી લોટ બાંધી લેશું. આમાં રવો નાખ્યો છે એટલે લોટ આપણે થોડોક ઢીલો જ બાંધશું. આટલો સોફ્ટ લોટ બાંધવાનો છે અને હવે આપણે એની ઉપર તેલ લગાડી અને પાછો લોટને મસળી લેશું. લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ આપશું, કારણ કે આમાં રવો નાખ્યો છે એને ફૂલવા માટેનો ટાઈમ જોશે. 15 મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ પણ બરાબર સેટ થઈ ગયો છે. હવે આપણે એક મોટો લુવો લેશું અને અટામણ લઈ અને મોટી રોટલી વણી લેશું. આપણી મોટી રોટલી વણાઈ ગઈ છે. હવે તેને આપણે કાંટા ચમચીથી હોલ કરી દઈશું. અત્યારે હું સ્ટીકની જેમ કરું છું, તમે નાની નાની મઠરી બનાવીને પણ કરી શકો છો. હવે આપણે આ મઠડીને ગરમ તેલમાં તળી લેશું. હવે ગેસ મીડિયમ કરી અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે. ક્રિસ્પી થઈ ગઈ છે તેને આપણે બહાર કાઢી લેશું અને આવી જ રીતે આપણે બધી તળી લેશું. તૈયાર છે આપણી પિઝા ફ્લેવરની મઠડી. તમે મેંદાની પૂરી, જીરા પૂરી એ તો બધું બનાવતા જ હશો, પણ આ મઠડી એકવાર ટ્રાય કરજો. બાળકોને તો બહુ જ ભાવશે. અને આને ટોમેટો કેચઅપ અને મેયોનીઝ મિક્સ કરીને ડીપ બનાવ્યું છે, તેની સાથે આપજો બાળકોને તો ખૂબ જ મજા આવશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.